સહાજ ન્યૂઝ મિશન બ્રોડગેજ સુવિધા અંતર્ગત વિસાવદરમાં ભવ્ય સહી ઝુંબેશ 8,000 થી વધુ નાગરિકો જોડાયા। રાજકીય સામાજિક આગેવાનોએ આપ્યું સમર્થન। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। અમરેલીથી વિસાવદર સુધી બ્રોડગેજ રેલવે સુવિધા શરૂ કરવાની માંગને લઈને ધારી તાલુકા પત્રકાર સંઘ દ્વારા ચલાવવામાં આવી રહેલા બિન રાજકીય જનજાગૃતિ અભિયાનને વિસાવદરમાં જોરદાર પ્રતિસાદ મળ્યો છે। મિશન બ્રોડગેજ સુવિધા અંતર્ગત બુધવારે વિસાવદરના જૂના બસ સ્ટેશન ચોક ખાતે સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી સહી ઝુંબેશ યોજાઈ હતી, જેમાં 8,000 થી વધુ જાગૃત નાગરિકોએ સહીઓ કરી બ્રોડગેજની માંગને સમર્થન આપ્યું હતું। આ કાર્યક્રમમાં વિસાવદર ભેસાણના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીપડિયા, વિસાવદર ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ દિલીપભાઈ, નયનભાઈ જોશી, લલિતભાઈ ભટ્ટ, વીરુભાઈ રીપડિયા, રમણીભાઈ દુધાત્રા, કૈલાસભાઈ વાઘેલા, સુધીરભાઈ ચૌહાણ, ધર્મેશભાઈ કાનાણી, નરેન્દ્રભાઈ કોટીલા, નાગજીભાઈ ભાયાણી સહિત અનેક રાજકીય આગેવાનો તેમજ સામાજિક વેપારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે અગાઉ ધારી અને ચલાલા ખાતે યોજાયેલી સહી ઝુંબેશને પણ જનતાનો વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો। ઉપરાંત વિવિધ સંસ્થાઓ, ગામોના સરપંચો અને આગેવાનોએ પોતાના લેટર પેડ પર સમર્થન પત્રો આપી આ માંગને વધુ મજબૂત બનાવી છે। પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીપડિયાએ સતત 3 કલાક સુધી સહી ઝુંબેશમાં જોડાયા હતા। તેમણે જણાવ્યું હતું કે અમરેલીથી વિસાવદર સુધીની બ્રોડગેજ સુવિધાની માંગ સંપૂર્ણપણે વ્યાજબી છે અને તેઓ આ બિન રાજકીય અભિયાનને સંપૂર્ણ સમર્થન આપે છે। જરૂર પડીએ મુખ્યમંત્રી, રેલવે મંત્રી અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવા તેઓ હંમેશા તૈયાર હોવાનું જણાવ્યું હતું। તેમણે આ વિસ્તારને બ્રોડગેજ સુવિધા આપવા માટે તમામ પ્રયાસો કરવાની ખાતરી આપી હતી। તેમજ વિસાવદર ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ દિલીપભાઈએ પણ જણાવ્યું હતું કે અમરેલી વિસાવદર બ્રોડગેજ સુવિધા માટે વેપારી આલમ સંપૂર્ણપણે સાથે છે। જરૂરિયાત ઊભી થાય તો દિલ્હી સુધી રજૂઆત કરવા, લોકહિતની માંગ માટે સંઘર્ષ કરવા તેઓ તૈયાર છે, તેમણે જણાવ્યું હતું। તેમજ પ્રતિષ્ઠિત નાગરિક અને એડવોકેટ નયનભાઈ જોશીએ જણાવ્યું હતું કે અમરેલીથી વિસાવદર સુધીની બ્રોડગેજ સુવિધા લાંબા સમયથી અટવાઈ છે, જેના કારણે સમગ્ર વિસ્તાર સાથે અન્યાય થઈ રહ્યો છે। હવે આ મુદ્દે ન્યાય મેળવવા માટે જનતા એકજૂટ બની છે અને ધારી પત્રકાર સંઘ દ્વારા શરૂ કરેલ અભિયાનને તેઓ સંપૂર્ણ સમર્થન આપે છે। વિસાવદરમાં યોજાયેલી સહી ઝુંબેશથી બ્રોડગેજ સુવિધાની માંગને વધુ બળ મળ્યું છે અને હવે આ મુદ્દે સરકાર તથા રેલવે વિભાગ ઝડપથી હકારાત્મક નિર્ણય લે તેવી લોક માંગ ઉઠી છે। રિપોર્ટર આશિષ વસાવડા, સહજ ન્યૂઝ, વિસાવદર। હું હર્ષદ રીપડિયા, પૂર્વ ધારાસભ્ય વિસાવદર ભેસાણ તેમજ જુનાગઢ ગ્રામ્ય। આજે આવેદનપત્ર આપ્યું છે રેલવે વિભાગને, ખાસ કરીને અમારે ધારી પત્રકાર સંઘ દ્વારા આયોજિત વિસાવદર ધારી ચલાલા બ્રોડગેજ લાઇનના કામ માટે અહીંયા એક સહી ઝુંબેશનું આંદોલન રાખવામાં આવ્યું હતું। એમાં અમારા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિલીપભાઈ તેમજ આ વેપારી મંડળ અને તમામ સંસ્થાઓ અમારી વિસાવદરની એને ટેકો જાહેર કર્યો છે। અને અમારો પ્રશ્ન એ છે કે અહીંયા આપણે વિસાવદર ધારી ચલાલા બ્રોડગેજ લાઇન ચાલુ થાય તો અમારા ઘણા લોકોને ફાયદો થાય એમ છે। છેવાડાનો ગરીબ માણસને પણ સપનું છે કે વિસાવદરથી સુરત જવું, વડોદરા જવું, બોમ્બે જવું, એ સપનું સાકાર થાય એના માટે ટીમ પત્રકાર સંઘે જે આવેદનપત્ર માટેની આજની આ ગોઠવણી કરી છે એને હું ખૂબ ખૂબ બિરદાવું છું। અને આ લોકોના હિત માટેનું આંદોલન એમાં આજે અમે આવેદનપત્ર આપ્યું છે માન્ય સ્ટેશન માસ્ટર અને રેલવે વિભાગને, પણ આગામી સમયમાં જ્યાં જવું પડશે ત્યાં એની સાથે રહી તમામ બંને સાંસદોને પણ વાત થઈ છે કે તમારે પણ સાથે રહેવું જોશે। ભરતભાઈ સુતરિયા, રાજેશભાઈ ચુડાસમા બધા સાથે રહેશે અને અમારે તો આ રિઝલ્ટ લાવવું છે। અને ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે પત્રકાર સંઘ ધારી ચલાલા વિસાવદર કે આ બિન રાજકીય આંદોલન છે એનું 100% મને ખબર છે રિઝલ્ટ મળશે। અગાઉ અમારે દિલીપભાઈ પણ એ બિન રાજકીય આંદોલન, ટ્રેન બંધ થઈ હોય, ફાટકના પ્રશ્નો હોય ત્યારે બિન રાજકીય આંદોલન કર્યા, એના રિઝલ્ટો મળ્યા છે। તો હું પણ એવી આશા રાખું છું કે આ બિન રાજકીય આંદોલન પત્રકાર સંઘને ચેમ્બર ઓફ કોમર્સ કરી રહ્યા છે એ બિન રાજકીય છે અને એને 100% રિઝલ્ટ મળશે અને અમારો ધારી ચલાલા અને વિસાવદરના લોકો ટ્રેનની મુસાફરી બ્રોડગેજ સાથે સુરત, અમદાવાદ, બોમ્બે જઈ શકશે।